સર્વને જય શ્રી કૃષ્ણ. પ્રાર્થના કરી લઈએ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાનાર્પાય સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. આપણે ગઈકાલે 40મા શ્લોક સુધી લીધું હતું. હવે 41મો શ્લોક કરીએ છીએ. વ્યવસાયિત્મકા બુદ્ધિ એકે કુરુનંદન બહુશાખા હયનંતાસ્વ બુદ્ધયો વ્યવસાયિનામ. અર્જુન, આ નિષ્કામ કર્મયોગમાં ક્રિયાત્મક બુદ્ધિ એક જ છે. ક્રિયા એક છે અને પરિણામ પણ એક જ છે. આત્મિક સંપત્તિ જ સ્થિર સંપત્તિ છે. આ સંપત્તિ પ્રકૃતિના દ્વંદ્વોમાં ધીમે ધીમે પ્રાપ્ત કરવાનો વ્યવસાય છે. આ વ્યવસાય અથવા નિશ્ચિત ક્રિયા પણ એક જ છે. તો પછી કેટલાક લોકો ઘણી ક્રિયાઓ બતાવે છે, તેનું શું? શું તેઓ ભજન નથી કરતા? ભજન એટલે ભક્તિ. શ્રી કૃષ્ણ કહે છે, હા, તેઓ ભજન નથી કરતા. તે પુરુષોની બુદ્ધિ અનંત શાખાઓવાળી હોય છે. આથી અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે. હવે આ શ્લોકને આપણે સરળતાથી સમજીએ. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને બહુ ઊંડો આધ્યાત્મિક સિદ્ધાંત સમજાવે છે. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને બહુ ઊંડો આધ્યાત્મિક સિદ્ધાંત સમજાવે છે. શ્લોકનો ભાવ એ છે કે સાચા ભક્તની બુદ્ધિ એક નિશ્ચયમાં સ્થિર હોય છે. એની બુદ્ધિ એક જગ્યાએ સ્થિર હોય. જ્યારે ભોગ, ઈચ્છા અને અનેક કામનાઓમાં ફસાયેલા માણસની બુદ્ધિ હજારો દિશાઓમાં ભટકતી રહે છે. એટલે જે ભક્તિના માર્ગ ઉપર છે એની સ્થિર હોય છે બુદ્ધિ, એક જ જગ્યાએ, એક ભગવાનમાં સ્થિર. જે પોતે ભગવાનની પૂજા કરતા હોય, સેવા કરતા હોય, એ ભગવાનમાં સ્થિર, એની ભટકતી નથી. અહીં વ્યવસાયિત્મિકા બુદ્ધિ એટલે નિશ્ચિત અને એકાગ્ર બુદ્ધિ. જે ભક્તને સમજાઈ ગયું કે જીવનનો સાચો હેતુ પરમાત્માની પ્રાપ્તિ છે. પહેલાં તો મગજમાં બેસી જવું જોઈએ કે આપણે શેના માટે જન્મ લીધો છે. આપણે મનુષ્ય અવતાર ભગવાનની પ્રાપ્તિ માટે જ લીધો છે, બીજું કોઈ કારણ નથી. સાચો હેતુ પરમાત્માની પ્રાપ્તિ છે. તેની અંદરની ક્રિયા એક જ દિશામાં ચાલે છે. તો એ માણસની અંદરની જે ક્રિયા છે એ બધી એક જ ભગવાન તરફ જ ચાલશે. તે જે કરે છે, ભજન, ધ્યાન, સેવા, યજ્ઞ, કર્મ, બધું અંતે આત્મશુદ્ધિ અને પરમાત્મા તરફ જાય છે. એટલે જે કંઈ કાર્ય કરે છે એ દરેકમાં ભગવાનને લક્ષ્યમાં રાખીને કરે છે, ભગવાનને સેન્ટરમાં રાખે છે. શ્રી કૃષ્ણ કહે છે કે નિષ્કામ કર્મયોગમાં ક્રિયા ભલે બહારથી ઘણી દેખાય, પરંતુ અંદરનો ભાવ એક જ હોય છે. તમે ઘણી બધી ક્રિયાઓ કરતા હો, પણ જો નિષ્કામ ક્રિયાઓ કરો છો તો બધી ક્રિયાઓમાં ભાવ એક જ દેખાશે. જેમ નદીના ઘણા વળાંકો હોય છતાં તે સમુદ્ર તરફ જ વહે છે, તેમ સાચા યોગીની બધી ક્રિયાઓ
પરમાત્મા તરફ જ જાય છે. પરંતુ જે લોકો બુદ્ધિ અનંત શાખાઓવાળી છે, એટલે ભટકતી બુદ્ધિ છે, ગમે ત્યાં જાય છે, તેઓ ક્યારેય આ ઈચ્છા, ક્યારેક તે કામના, ક્યારેક સ્વર્ગ, ક્યારેક માન અપમાન, ક્યારેક રિદ્ધિ સિદ્ધિ એમ અનેક લક્ષ્યોમાં ફસાઈ જાય છે. એમનું દ્રષ્ટિ કંઈક ને કંઈક મેળવવું છે એવી આશામાં એ લોકો ગમે ત્યાં ને ગમે ત્યાં ફસાય છે. તેથી તેમની ભક્તિ પણ એકાગ્ર રહેતી નથી. આજે એક ઉપાય, કાલે બીજો ઉપાય, આજે એક દેવતા, કાલે બીજો માર્ગ. મન સતત બદલાતું રહે છે. બહુ સુંદર વસ્તુ કીધી કે એમનું મન ભટકતું રહે. આજે એક ભગવાન તો કાલે બીજા ભગવાન. આ વસ્તુ મેળવવી છે, હનુમાનજીની કહ્યું પણ ના થયું હનુમાનજીથી, તો બીજા ભગવાન પાસે જાય. એમ કાલે બીજો માર્ગ. મન સતત બદલાતું રહે છે. અહીં તેઓ ભક્તિ નથી કરતા. અહીં તેઓ ભજન નથી કરતાનો અર્થ એ નથી કે તેઓ નામ જપ કે પૂજા કરતા નથી. એ બધા નામ જપ તો કરે છે, પૂજા એ કરે છે. બહારથી તો તેઓ બહુ ધાર્મિક દેખાઈ શકે. બહારથી તો આમ ભજન કીર્તન જોરથી કરતા હોય એટલે ધાર્મિક દેખાય. બહારથી તો તેઓ બહુ ધાર્મિક દેખાઈ શકે, પરંતુ તેમનું મન પરમ સત્યમાં સ્થિર નથી. પણ તેમનું મન ભગવાનમાં સ્થિર નથી. એમનું મન લક્ષ્યમાં છે. મારે શું મેળવવું છે એ લક્ષ્યમાં છે. તેઓ ભગવાનને સાધન બનાવે છે કે લક્ષ્ય મેળવવા માટે ભગવાન એક સાધન છે. સાધ્ય નહીં, ભગવાન મેળવવા નથી. લક્ષ્ય મેળવવા માટે ભગવાનને સાધન બનાવે છે. ભગવાન સાધ્ય નથી. એટલે ભજનનું કેન્દ્ર પરમાત્મા નહીં, પરંતુ પોતાની ઈચ્છાઓ બની જાય છે. એટલે ભક્તિ કરે છે પણ પોતાની ઈચ્છાઓ માટે. એ જ રીતે આધ્યાત્મિક માર્ગમાં પણ જેનું લક્ષ્ય એક પરમાત્માની પ્રાપ્તિ, તે ધીમે ધીમે સ્થિરતા મેળવે છે. હવે ભગવાન તરફ આપણે જવું હોય તો એક ઝાટકે તો ના થઈ જવાય, પણ ધીરે ધીરે આપણે તરફ આગળ જઈ શકીએ. ધીમે ધીમે સ્થિરતા મેળવે છે. તમારું મન ધીરે ધીરે સ્થિર થતું જાય ભગવાન તરફ. અને જે અનેક ઈચ્છાઓમાં ફસાઈ જાય છે તેની બુદ્ધિ અનંત શાખાઓમાં ફાટી જાય છે. પણ જે અનેક વસ્તુ મેળવવામાં ફસાઈ જાય એની બુદ્ધિ એ રીતે જાય. આ શ્લોકનો સાર એવો છે કે નિષ્કામ કર્મયોગનો માર્ગ સરળ, સીધો અને એકાગ્ર છે. તેમાં આંતરિક નિશ્ચય જરૂરી છે. મનનો નિશ્ચય, આંતરિક નિશ્ચય એટલે મનથી નક્કી થયેલું હોવું જોઈએ. જેની બુદ્ધિ એક પરમ લક્ષ્યમાં સ્થિર થઈ જાય છે કે ભાઈ મારે આ જ ભગવાનની ભક્તિ, એમ કૃષ્ણની ભક્તિ. જેની બુદ્ધિ એક પરમ લક્ષ્યમાં સ્થિર થઈ જાય છે તે જ ધીમે ધીમે આત્મિક સંપત્તિ પ્રાપ્ત કરે છે. હવે આપણે 42 અને 43 બે શ્લોક સાથે લઈશું. આમાં બંને શ્લોકનું સાથે આપેલું છે. યામી મામ પુષ્પિતામ વાચમ પ્રવદંત્ય વિપશ્ચિતઃ વેદ વાદારતાઃ પાર્થ નાન્યદ સ્થિતિ વદનિહ. અને 43મો શ્લોક કામાત્માનઃ સ્વર્ગપરા જન્મ કર્મ ફલ પ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગે ઐશ્વર્ય ગતિમ પ્રતિ. પાર્થ, તેઓ કામાત્મન, ઈચ્છાઓથી યુક્ત, વેદ વાદરતા, વેદના વાક્યમાં અનુરક્ત, સ્વર્ગપરા, સ્વર્ગને જ પરમ લક્ષ્ય માનનારા અને તેનાથી આગળ કશું છે જ નહીં એમ કહેનારા અવિવેકી લોકો જન્મ મૃત્યુરૂપી ફળ આપનાર ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે ઘણી બધી ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે.
અને બનાવટી શોભાયુક્ત વાણીમાં વ્યક્ત પણ કરે છે. અર્થાત અવિવેકીની બુદ્ધિ અનંત ભેદવાળી હોય છે. તે ફળ આપનારા વાક્યમાં અનુરક્ત રહે છે. વેદના વાક્યોને જ પ્રમાણ માને છે, સ્વર્ગને જ શ્રેષ્ઠ માને છે. તેમની બુદ્ધિ અનેક ભેદવાળી હોય છે, તેથી અનંત ક્રિયાઓની રચના કરી લે છે. આવા લોકો નામ તો પરમ તત્વ પરમાત્માનું જ લે છે, પરંતુ તેની આડમાં અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે. તો શું અનંત ક્રિયાઓ કર્મ નથી? શ્રી કૃષ્ણ કહે છે કે નહીં, અનંત ક્રિયાઓ કર્મ નથી. તો તે એક નિશ્ચિત ક્રિયા શું છે? શ્રી કૃષ્ણ અહીં આ બતાવતા નથી. અહીં તો માત્ર આટલું જ કહે છે કે અવિવેકીઓની બુદ્ધિ અનંત શાખાવાળી હોય છે, તેથી તેઓ અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે. તેઓ માત્ર વિસ્તાર જ નથી કરતા, પરંતુ અલંકારી પદ્ધતિથી તેને વ્યક્ત પણ કરે છે. હવે આને થોડું સરળતાથી સમજી લઈએ. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એક બહુ ઊંડો આધ્યાત્મિક ભેદ સમજાવે છે. બહુ સમજવા છે. આધ્યાત્મિક ભેદ સમજાવે છે. બહારથી જોતો લાગે કે ધર્મ કરે છે, બરાબર સમજો. બહારથી જોતા લાગે કે ધર્મ કરે છે, યજ્ઞ કરે છે, વ્રત કરે છે, પૂજા કરે છે, પરંતુ અંદર શું ઈચ્છા છે એ મુખ્ય છે. તમે આ બધું કરતા હો પણ તમારા અંદરમાં કંઈક મેળવવાની ભાવના હોય તો અગત્યની વેશ છે કે તમારું અંદર શું ચાલે છે. અહીં કામાત્મન શબ્દ આવ્યો છે. તેનો અર્થ એ કે જેમનું મન કામનાઓથી ભરેલું છે તેઓ ધર્મ પણ કરે છે, પરંતુ ઈશ્વર પ્રાપ્તિ માટે નહીં. બહુ સરસ કીધું કે જે લોકો આ બધા ધર્મ તો કરે છે, સવાર 5 પૂજા પાઠ કરે, સેવા કરે, ભક્તિ કરે, ભજન કીર્તન કરે, આ બધું કરે, તેઓ ધર્મ પણ કરે, પરંતુ ઈશ્વર પ્રાપ્તિ માટે નહીં. સુખ, સ્વર્ગ, પ્રતિષ્ઠા, પુણ્ય, ભોગ અને વૈભવ માટે કરે છે. હું 11 કરું તો મને આ મળે, હું આ ઉપવાસ કરું તો મને આ મળે, અથવા મને આ મળે એવું ભગવાનને કહે. શ્રી કૃષ્ણ કહે છે કે આવા લોકો વેદના ફળવાળા ભાગોમાં જ અટકી, કેમ કે આપણો જે વેદ છે એમાં શેમાં શું ફળ મળે લખેલું છે, એટલે એ લોકો એ ફળવાળો જે ભાગ છે ને એમાં જ અટકી જાય છે. એ ભગવાન તરફ જઈ શકતા જ નથી. જો કોઈ વિદ્યાર્થી શાળામાં માત્ર ઇનામ માટે ભણે, જ્ઞાન માટે નહીં, તેમનું ધ્યાન મને શું મળશે તેના પર રહે છે. એટલે તેઓ કહે આ યજ્ઞ કરશો તો, અને આપણે જેટલા યજ્ઞો કરાવીએ અથવા યજ્ઞો કરે એ બ્રાહ્મણ છે ને તો તમને કહે કે તમે આવું પણ લો અને તમને આ ફળ મળશે. એટલે બધામાં ફળની આશાથી જ ચાલે. એકલું યજ્ઞની વાત નથી. તમે એકાદ સારું ભજન કીર્તન કરો તો એમાંય કીધું હોય કે તમે આ પાઠ કરશો તો તમારું દુઃખ દૂર થઈ જશે, તમે આ પાઠ કરશો તો પાપોનો નાશ થઈ જશે. એટલે બધામાં ફળ જ મેળવવાની આશા છે. આ યજ્ઞ કરશો તો સ્વર્ગ મળશે, આ વ્રત કરશો તો પુણ્ય મળશે, આ ક્રિયા કરશો તો સુખ મળશે, આ ઉપાસના કરશો તો ધન મળશે. આ રીતે તેમની બુદ્ધિ એક પરમ સત્યમાં સ્થિર રહેતી નથી. સત્યમાં એટલે ભગવાનમાં, ભગવાન એટલે જ સત્ય, બીજું કોઈ સત્ય છે જ નહીં. આ રીતે તેમની બુદ્ધિ એક પરમ ભગવાનમાં સ્થિર રહેતી નથી. તે અનંત શાખાઓ જેવી થઈ જાય છે. એને ઘણી બધી વસ્તુ પ્રાપ્ત કરવી, એટલે ભગવાનમાં એમની બુદ્ધિ સ્થિર છે જ નહીં. આજે આ ઉપાય, કાલે બીજો ઉપાય, પછી ત્રીજો ઉપાય. શ્રી કૃષ્ણનો અર્થ એવો નથી કે વેદ ખોટા છે. વેદમાં કહ્યું છે કે તમે આ કરો તો આ ફળ મળશે,
એટલે એનો અર્થ એવો નથી કે વેદ ખોટા છે, પરંતુ માણસ જો ફક્ત ફળમાં અટકી જાય તો તે પરમાત્મા સુધી પહોંચી શકતો નથી. અગત્યની વસ્તુ એ છે કે તમે જો ફળ મેળવવા માટે જ આ ધર્મ કરો તો તમે ફળમાં અટકી જશો, ભગવાન સુધી નહીં પહોંચી શકો. સરળ ઉદાહરણથી સમજીએ. એક માણસ મંદિર જાય છે, મારો વેપાર વધે, મારું કામ બને, મને પૈસા મળે, મારો પુત્ર પાસ થાય. એક બીજો માણસ છે, એ પણ મંદિર જાય છે, હે પ્રભુ મને તારી ભક્તિ આપ, મારું મન શુદ્ધ કર, તારે માર્ગે ચાલવાની શક્તિ આપ. બંને મંદિર ગયા, પરંતુ દિશા જુદી છે. આમ તો બંને ભગવાનના દર્શન કરવા જ મંદિર ગયા છે, પણ બંનેની દિશા ટોટલ ઓપોઝિટ છે. પ્રથમ માણસની બુદ્ધિ અનેક શાખાવાળી છે, કારણ કે ઈચ્છાઓ અનંત છે. બીજો માણસ એક નિશ્ચયમાં સ્થિર છે, મારે પરમાત્મા જોઈએ, બસ બીજું કંઈ નહીં, મારે ભગવાન મેળવવા છે. અહીં અલંકારી વાણીનો અર્થ એ છે કે આવા લોકો પોતાની ક્રિયાઓને ખૂબ આકર્ષક રીતે રજૂ કરે. આ બહુ સુંદર વસ્તુ કીધી કે જે લોકો ધામધૂમથી ભગવાન કીર્તન કરતા જાય ને એ બધા એવું અલંકારિક રીતે એનું વર્ણન કરે, પોતાની ક્રિયાઓને ખૂબ આકર્ષક રીતે રજૂ કરે છે. મોટા મોટા શબ્દો, વિધિઓ, દેખાવ, ભવ્યતા, પરંતુ અંદર સ્થિરતા નથી. આ બધું મોટું મોટું છે, પણ સ્થિરતા, મનની સ્થિરતા નથી. જેમ વૃક્ષમાં ઘણી ડાળીઓ હોય પણ મૂળ નબળું હોય, તેમ પછી પ્રશ્ન થાય કે પછી સાચું કર્મ શું? શ્રી કૃષ્ણ આગળ ધીમે ધીમે સમજાવે છે કે સાચું કર્મ એ છે જે નિષ્કામ હોય, જે મનને એકાગ્ર કરે, જે પરમાત્મા તરફ લઈ જાય અને જે બંધન નહીં પણ મુક્તિ આપે. એટલે અહીં મુખ્ય વાત આ છે, અવિવેકી માણસ ધર્મમાં પણ ભોગ શોધે છે, જ્યારે વિવેકી માણસ ધર્મ દ્વારા પરમાત્માને શોધે છે. આપણે 42 અને 43 શ્લોક પૂરો કર્યો. હવે આપણે 44મો શ્લોક લઈએ છીએ. ભોગ ઐશ્વર્ય પ્રસક્તાનામ તયા પરત ચેતસામ વ્યવસાયિત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. તેમની વાણીની અસર જેના જેના ચિત્ત પર પડે છે, અર્જુન તેઓ કાંઈ મેળવતા તો નથી, પરંતુ તેમની બુદ્ધિ નષ્ટ થઈ જાય. બહુ સુંદર વસ્તુ કીધી છે કે ભાઈ જે આવા ગુરુઓ થઈ બેઠા છે કે સંતો થઈ બેઠા છે, કે જે બધું જેને કહેવાય ને કે દેખાડો જ કરે છે, તો એવા જે એમની વાણી ની અસર છે ને જેના ચિત્ત પર પડે છે, તેઓ કશું મેળવતા તો નથી, પરંતુ તેમની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. તે વાણી દ્વારા હણાઈ ગયેલા ચિત્તવાળાના અને ભોગ ઐશ્વર્યની આસક્તિવાળાઓના અંતઃકરણમાં ક્રિયાત્મક બુદ્ધિ ટકતી નથી. ઇષ્ટમાં સમાધિસ્થ કરનારી નિશ્ચયાત્મક ક્રિયા એમનામાં રહેતી નથી. આવા અવિવેકોની વાણી કોણ સાંભળે છે? ભોગ અને ઐશ્વર્યમાં આસક્તિવાળા જ સાંભળે. એમની વાણી કે એમનું ભાષણ સાંભળવા કોણ જાય? તો જેને ભોગની ઈચ્છા છે એવા જ જાય છે. અધિકારી સાંભળતો, જે ભગવાનનો અધિકારી છે એ નહીં સાંભળે. આવા પુરુષોમાં સમ અને આદિ તત્વમાં પ્રવેશ અપાવનારી નિશ્ચયાત્મક ક્રિયાવાળી બુદ્ધિ નથી હોતી. હવે આપણે એને થોડાક વધારે ડિટેલમાં અને સરળતાથી સમજીએ. અહીં બહુ સુંદર અને ઊંડો પ્રશ્ન છે. આ શ્લોકમાં ભગવાન એ સમજાવે છે
કે માત્ર વેદના શબ્દોમાં જ અટવાઈ જવું અને તેના આંતરિક તત્વને ન સમજવું. બહુ સુંદર વસ્તુ કીધી. આ જ વસ્તુ મહાપ્રભુજી કીધી છે કે તમે છે ને તો પુસ્તકના શબ્દોમાં ના અટવાઈ જાઓ, એના અંદરનો ભાવ શું છે એ સમજવાનું છે. એમ આ વેદના શબ્દોમાં જ અટવાઈ જવું અને તેના આંતરિક તત્વને ન સમજવું એ ભક્તને અંતિમ સત્ય સુધી પહોંચા. અને તેને તમે જો અંદરનો ભાવ ના સમજો તો તમને અંતિમ સત્ય એટલે ભગવાન સુધી પહોંચાડશે નહીં. અહીં વેદવાદરતા એટલે એવા લોકો કે જેઓ વેદમાં જણાવેલા સ્વર્ગ, પુણ્ય, યજ્ઞ અને ઐશ્વર્યના ફળમાં જ રસ રાખે છે. એવા કેટલા જણા છે કે જેમને આ બધામાં રસ હોય, પુષ્કળ દાન કરે કે ભાઈ મને સ્વર્ગનું સુખ મળશે, મને સ્વર્ગ મળશે, બહુ પુણ્ય કરે, કેટલાય લોકોની સેવા કરે કે ભાઈ મારો આગલો જન્મ બહુ જ સરસ થાય. એમ ઐશ્વર્યના ફળમાં જ રસ રાખે છે. તેઓ માને છે કે સ્વર્ગ પ્રાપ્ત કરવો એ કે સારા જન્મ મેળવવો જ જીવનનું અંત. એવા લોકોનું તો લક્ષ્ય જ એ છે જીવનનું કે કાં તો સ્વર્ગ મળે, કાં સારા ઘેર મોટા ધનપતિના ઘેર જન્મ મળે અને બહુ એશ આરામથી જીવે. જન્મ મેળવવો જ એમનું જીવનનું અંતિમ લક્ષ્ય જ હોય છે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે આ તો શરૂઆતના સ્તરની સમજ છે, અંતિમ સત્ય નથી. એનાથી આપણને ભગવાન પ્રાપ્ત નથી થતા. તો હવે ભૂલ ક્યાં થાય છે માણસ શું સમજતો નથી. બહુ સરસ લખે છે. ભૂલ વેદમાં નથી. ભૂલ જે કંઈ તમને ક્રિયાઓ કરવાની બતાવી છે, નામ, જપ, ભક્તિ, ભજન, કીર્તન, સેવા, આ જે કંઈ કહ્યું છે એમાં ભૂલ નથી, પરંતુ વેદને સમજવાની રીતમાં છે. એમ આ બધાને સમજવાની, ભક્તિ કરવાની, સેવા કરવાની રીતમાં સમજવાનું છે. જેમ કોઈ ડૉક્ટર દવા આપે અને દર્દી ફક્ત દવાની બોટલને જ પકડી રાખે પણ દવા પીવે નહીં તો લાભ નહીં થાય, તેમ વેદનો હેતુ માણસને ધીમે ધીમે પરમાત્મા તરફ લઈ જવાનો. એટલે કોઈ પણ ક્રિયાઓ છે, અહીંયા વેદ એટલો એટલે ખાલી વેદ નહીં, પણ કોઈ પણ ભગવાન તરફ જવાની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ ના રહેવી જોઈએ. એમાં એની અંદરનો આપણે ભાવ સમજવાનો છે, એનો હેતુ સમજવાનો છે. અને હેતુ જો સાચા અર્થમાં સમજીશું તો જ આપણને પરમાત્મા તરફ લઈ જશે. પરંતુ કેટલાક લોકો કર્મકાંડ, પુણ્ય અને સ્વર્ગ સુધી જ અટકી જાય છે. એ લોકો ભગવાન સુધી પહોંચી શકે, અને એવા તો કેટલાય માણસો છે. એટલે શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો ભોગ અને ઐશ્વર્યમાં આસક્ત છે, જે લોકો ભોગ અને ઐશ્વર્યમાં આસક્ત એટલે એમને તો ભોગ ભોગવાય. ભાઈ મને તો સ્વર્ગનું સુખ મળવું જોઈએ, મને તો આવતો જન્મ ધીરુભાઈ અંબાણીના ઘેર જ મળવો જોઈએ, મુકેશભાઈ અંબાણીના ઘેર મળવો જોઈએ. જે લોકો ભોગ અને ઐશ્વર્યમાં આસક્ત છે, જેમનું મન ઈચ્છાઓથી ભરેલું છે કે હું આવતા જન્મે આટલું ભોગવીશ, ઈચ્છાઓથી ભરેલું છે, અને જે સ્વર્ગ જ પરમ લક્ષ્ય માને છે કે ભાઈ મારે તો સ્વર્ગમાં જઈને બધું ભોગવવું છે, મજા કરવી છે, એમ તેમની વ્યવસાયિત્મકતા બુદ્ધિ એટલે કે એક પરમ લક્ષ્ય તરફ સ્થિર થતી બુદ્ધિ એમનામાં છે ને, તો સ્થિર બુદ્ધિ એમની ક્યારેય થતી નથી. જેમના ભોગોમાં જ ઈચ્છા હોય એમની બુદ્ધિ સ્થિર થતી નથી, અને એમનું લક્ષ્ય ભગવાન તરફ થતું જ નથી. ક્રિયાત્મક બુદ્ધિ ટકતી નથી નો અર્થ શું? અહીંયા લખ્યું કે ભાઈ ક્રિયાત્મક બુદ્ધિ ટકતી નથી. એનો અર્થ એ છે કે માણસની અંદર ભગવાન પ્રાપ્ત કરવાની દ્રઢ દિશા ઊભી થતી નથી. એને ભગવાન પ્રાપ્ત કરવા છે એવું દ્રઢતાથી નક્કી કરવું પડે, નક્કી થતું જ નથી. તેનું મન વારંવાર ભોગ, લાભ, પ્રતિષ્ઠા
અને ઈચ્છાઓમાં દોડતું રહે છે. એને તો કાં તો પ્રતિષ્ઠા જોઈએ છે કે 10 માણસો બધા મારું પૂછે, મારી વેલ્યુ કરે એમ. તેથી સમાધિ અથવા આંતરિક શાંતિ પ્રાપ્ત થતી નથી. સમાધિ એટલે સ્થિરતા, આંતરિક શાંતિ, મનની શાંતિ નથી પ્રાપ્ત થતી. એનું ઉદાહરણ એક આપ્યું છે. એક વિદ્યાર્થી ભણવાનું માત્ર ઇનામ માટે કરે અને જ્ઞાન માટે ન કરે તો તેનું ધ્યાન હંમેશા ઇનામ પર રહેશે. પરંતુ સાચો વિદ્યાર્થી જ્ઞાનને લક્ષ્ય બનાવે છે, તેમજ સાચો ભક્ત ભગવાનને લક્ષ્ય બનાવે છે, સ્વર્ગ કે ભોગને નહીં. અહીં શ્રી કૃષ્ણ વેદનો વિરોધ નથી કરતા. તેઓ કહે છે કે વેદનો સાચો હેતુ સમજવો જોઈએ. વેદ માણસને ધીમે ધીમે ભોગમાંથી ઉઠાવીને યોગ અને પરમાત્મા તરફ લઈ જાય. તમે જે ક્રિયા કરો છો, સેવા કરો, ભક્તિ કરો, તો એ તમને પરમાત્મા તરફ લઈ જવી જ જોઈએ. રસ્તો તો બરાબર છે, પણ રસ્તાનો ભાવ અંદરનો સમજવાનો અને એને જ પકડી નહીં રાખવાનો. આપણે ધીરે ધીરે વિચારવાનું કે હું ભગવાન તરફ આગળ જાઉં છું. ના જતા એ તો વિચારવાનું કે ક્યાં અટક્યા છીએ. પરંતુ જો માણસ મધ્યમાં જ અટકી જાય તો એ તેની મર્યાદા છે. હવે આપણે 45મો શ્લોક લઈએ. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રે ગુણ્યો ભવાજુ નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થો નિર્યોગક્ષેન આત્મવાન. અર્જુન, વેદ 3 ગુણ સુધી જ પ્રકાશ આપે છે. એની આગળની સ્થિતિ તેઓ નથી જાણતા. માટે જ નિસ્ત્ર ગુણો ભવાર્જુન. અર્જુન, તું 3 ગુણોથી ઉપર ઉઠ. આપણે 3 ગુણમાં અટકીને જ જવાનું. સત્વ, રજ અને તમમાં અટકવાનું નથી. આપણે એનાથી ઉપર આવવાનું. અર્જુન, તું 3 ગુણોથી ઉપર ઉઠ, અર્થાત વેદોના કાર્યક્ષેત્રથી આગળ વધ. કઈ રીતે વધી શકાય આ વિશે શ્રી કૃષ્ણ કહે છે. નિર્દ્વંદ્વ, સુખ દુઃખના દ્વંદ્વોથી રહિત, નિત્ય સત્ય વસ્તુમાં સ્થિત અને યોગક્ષેમને ન ઈચ્છતો આત્મપરાયણ બન. આ રીતે ઉપર ઉઠ. પ્રશ્ન થાય છે કે આપણે જ ઉઠીએ કે કોઈ વેદ કરતો પણ ઉપર ઉઠ્યા છે ખરા? શ્રી કૃષ્ણ કહે છે, જો કોઈ આગળ ઉઠે છે તે બ્રહ્મને જાણે છે, એટલે ભગવાનને જાણે છે, અને જે બ્રહ્મને જાણે છે તે વિપ્ર છે. હવે આને થોડુંક સરળતાથી જોઈ લઈએ. 2 મિનિટ વધારે થશે. આ શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને બહુ ઊંડો આધ્યાત્મિક માર્ગ બતાવે છે. શ્લોકનો ભાવ એવો છે કે માણસ માત્ર વેદના કર્મકાંડ, ભોગ અને 3 ગુણોના ક્ષેત્રમાં જ અટકાઈ ન જાય. અગત્યની વસ્તુ આ છે. પરંતુ તેની ઉપર ઉઠીને પરમાત્માને પ્રાપ્ત કરે. અહીં ત્રિગુણ્ય વિષયા વેદાનો અર્થ શું? પ્રકૃતિના 3 ગુણ છે. સત્વ, સત્વ એટલે શુદ્ધતા, શાંતિ અને જ્ઞાન. રજ, સત્વ પછી રજ, રજ એટલે ઈચ્છા, દોડધામ અને ક્રિયા. અને તમ એટલે આળસ, અજ્ઞાન ને મોહ. વેદમાં ઘણા એવા ઉપદેશ છે જે આ 3 ગુણવાળા માણસોને ધીમે ધીમે સુધારવા માટે છે. કોઈને સારા કર્મ કરવા કહેવામાં આવે છે. કોઈને યજ્ઞ, દાન, પુણ્ય વગેરે માટે પ્રેરણા આપવામાં આવે છે. કારણ કે સામાન્ય માણસ સીધો પરમાત્મામાં સ્થિર થઈ શકતો નથી. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, નિસ્ત્રે ગુણ્યો ભવ. અર્જુન, આ 3 ગુણોથી ઉપર ઉઠ. એનો અર્થ એવો નથી કે વેદ ખોટા છે, પરંતુ વેદનો અંતિમ હેતુ ગુણોથી ઉપર લઈ જવામાં છે. જેમ શાળા બાળકને ધીમે ધીમે ઊંચા ધોરણમાં લઈ જાય છે, તેમ વેદ માણસને ધીમે ધીમે
બ્રહ્મ જ્ઞાન સુધી પહોંચાડે છે. ઉપર કેવી રીતે ઉઠી શકાય? શ્રી કૃષ્ણ 4 વાત કહે છે. 1. નિદ્વંદ બનો, સુખ દુઃખ, લાભ હાનિ, માન અપમાનમાં વધારે હલચલ ન થાય. 2. નિત્ય સત્યમાં સ્થિર રહો, નાશવંત વસ્તુઓમાં નહીં પરંતુ આત્મા અને પરમાત્મામાં સત્યમાં મન રાખો. 3. યોગક્ષેમની ચિંતા કરો, મને શું મળશે, જે મળ્યું છે તે કેવી રીતે ટકશે, આ ચિંતા ઓછી કરો. અને 4. આત્મવાન બનો, અર્થાત પોતાના અંતરમાં જાગૃત રહો, પરમાત્મા તરફ પરાયણ બનો. પછી પ્રશ્ન થાય કે આવી ઊંચી સ્થિતિ કોઈએ મેળવી છે? ઘણા જણાએ મેળવી છે, આપણે તો જાણીએ છીએ. શ્રી કૃષ્ણ કહે છે, હા, જે બ્રહ્મને જાણે છે તે વિપ્ર છે. અહીં વિપ્રનો અર્થ માત્ર જાતિથી બ્રાહ્મણ નથી, પરંતુ જે મનુષ્ય બ્રહ્મ સત્યને જાણે, આત્મા તત્વમાં સ્થિર થાય, તે સાચો વિપ્ર છે. સરળ ઉદાહરણ, જેમ કોઈ માણસ નદી પાર કરવા માટે નાવમાં બેસે, પાર પહોંચ્યા પછી તે નાવ માથે લઈને નથી ફરતો, તેમ વેદના કર્મકાંડ માણસને આગળ લઈ જવા માટે છે, પરંતુ અંતે ભક્તે પરમાત્માની અનુભૂતિ સુધી પહોંચવું જોઈએ. અર્થાત વેદ શરૂઆત છે, પરંતુ બ્રહ્મ જ્ઞાન પૂર્ણતા છે. પછી આ વેદ શબ્દ એટલે એકલો વેદ નહીં, વેદમાં આપણે જે કંઈ ક્રિયાઓ ભગવાન તરફ જવાની કરીએ છીએ એ બધી ક્રિયાઓ, પણ એને ક્રિયા તરીકે નહીં કરવાની. આપણે બ્રહ્મ જ્ઞાન સુધી આગળ જવું છે એ સમજીને આપણે જવાનું. હવે આવતી વખતે આપણે 46મો શ્લોક લઈએ. જય શ્રી કૃષ્ણ.